તો પોરબંદરના દરિયાકાંઠે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત 2 દિવસીય 25મી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો છે। ત્યારે આ વર્ષે સી સ્વિમિંગની સાથે ટ્રાયલથોનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તેનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આખરી ઠંડી હોવા છતાં દેશના 16 રાજ્યોમાંથી આવેલા આશરે 1500 જેટલા સ્પર્ધકોમાં ભારે જોમ અને જુસ્સો જોવા મળ્યો। પ્રથમ દિવસે 1 અને 1.5 કિલોમીટરના તરણ સ્પર્ધા યોજાઈ, જે આ સ્પર્ધાની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તેમાં 6 વર્ષના બાળકથી લઈ 84 વર્ષના વૃદ્ધો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો। हम लोगों को काफ़ी पार्टिसिपेंट्स मिले हैं। वज्र पुरुष जो है उसमें 101 पार्टिसिपेंट्स थे, जिसके अंदर स्प्रिंट ट्राइथलन था, जिसके अंदर स्टैंडर्ड ट्राइथलन था और ट्राइथलन 113 था, जिसमें 1.9 स्विमिंग, 90 किलोमीटर साइकिलिंग और 21.1 रनिंग है। तो ये इवेंट संपन्न होने को जा रही है। और दूसरी जो इवेंट्स है, आज ही 3rd को 1 किलोमीटर का ऑल एज कैटेगरी का पार्टिसिपेशन है। आप देख रहे हैं कैसा माहौल है, बहुत अच्छा पार्टिसिपेशन है। अबाउट 900 पार्टिसिपेंट्स आर देयर 1 किलोमीटर के लिए। આવ્યો છું। આ મારું ચોથું વર્ષ છે અહીંયા આગળ દર વર્ષે ઇવેન્ટમાં ભાગ લઈએ છીએ અને બહુ સરસ છે। આ વખત પણ બહુ મજા આવી ગઈ। આ લોકોનું મેનેજમેન્ટ ને વ્યવસ્થા બધી બહુ સારી હતી। આ સ્વામી નિવાસન ઉત્તર પ્રગતિ કરે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ। દર વર્ષે અમને બોલાવે, દર વર્ષે આજના કાર્યક્રમમાં વધારો કરે અને અપડેટ કરે એવું અમે ઈચ્છીએ છીએ। અમે 1 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો 45 થી 60 વર્ષની ઉંમરમાં। મારું 56મું વર્ષ ચાલે છે। હું છેલ્લા 2 વર્ષથી આ ઇવેન્ટમાં ભાગ લઉં છું। આ ઇવેન્ટમાં જે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ જે આયોજન કરે છે એને આજે 25 વર્ષ પૂરા થયેલા છે, સિલ્વર જ્યુબિલી ઉજવે છે। બહુ સરસ આયોજન કરે છે, બધા જ પાર્ટિસિપેન્ટનું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે અને કોઈ પણ અગવડ ના પડે એનું ધ્યાન રાખવામાં આવે છે। 1 કિલોમીટર પેરા સ્વિમર તરીકે પાર્ટિસિપેટ કરેલ છે।